વક્તાના લક્ષણો કીધા છે. વક્તા છે વિરક્ત હોવો જોઈએ, એનામાં વિકાર ન હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ વક્તા, આવું ભાગવતમાં લખ્યું છે. ધીર ગંભીર હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, અતિ નિસ્પૃહી હોવો જોઈએ, દ્રવ્ય કે કીર્તિના મોહમાં ફસાયેલો નહીં હોવો જોઈએ. આ વક્તા અહીંયા બેઠો હોય એ ક્રોધી ન હોવો જોઈએ. ઘણા યજમાનો ડરતા હોય, બાપજીને મળવા ન જવાય, બાપજીના રૂમમાં ન જવાય. બાપુજીને મળવા જાઓ તો 2 મિનિટ બેસો, 2 કલાક બેસો, હમણાં નહીં, બાપજી નહીં મળે, બાપજી ગુસ્સે થાય એવો વક્તા નહીં હોવો જોઈએ. પેલું લક્ષણ આપ્યું છે. નિર્મળ હોવો જોઈએ, બ્રહ્મચર્ય પાળે એવો જોઈએ, વિધિપૂર્વકની કથા કરે એવો હોવો જોઈએ, સ્વભાવે વૈષ્ણવ જોઈએ. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? શ્રોતાના પણ તમને લક્ષણ કહી દઉં સાથે સાથે, પછી વૈષ્ણવની વાત કરું. શ્રોતા કેવા હોવો જોઈએ? જેને શ્રદ્ધા હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ, કાલે શું આવશે. નિર્મળ હોવા જોઈએ, ઈર્ષાળુ શ્રોતા નહીં હોવા જોઈએ, વિનય અને વિવેકી શ્રોતા હોવો જોઈએ, એક આસને બેસી અને કથા સાંભળે એવું જોઈએ. આસન બદલોમાં એક જ આસને બેસીને કથા સાંભળવી, આવું કીધું છે. પણ હવે તો વ્યવસ્થાના ભાગરૂપે આસનો બદલતા હોય, પણ બને ત્યાં સુધી એક આસને બેસી અને સાંભળવું. આટલા ગુણ હોય એને ભગવાનના દર્શન થાય. તો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? પરમાત્માની સાથે જેને પ્રીતિ હોય એ સાચો જગતની માલિકનો વૈષ્ણવ છે, એટલું યાદ રાખજો. અને આવો વૈષ્ણવ હોય તો એને પરમાત્મા મળે છે. પરમાત્મા મળે તો ભગવાનને કહેજો કે એને ઓળખવાની. પરમાત્મા આપણને દ્રષ્ટિ આપે. પ્રભુ છે એ કરે લીલા છે, આપણે કરીએ બધી ક્રિયા છે.